એક મજાની વાત આપની સાથે ફૂટપાથ ઉપર એક પરિવાર સૂતો હોય છે. એમની પાસે ઓઢવા કે પાથરવાનું કશું જ હોતું નથી. એ વખતે એની માં ચિંતામાં હોય છે કે મારા બાળકોને શું ઓઢાડું. એમની પાસે કેટલાક ન્યૂઝપેપર પડ્યા હોય છે, એટલે એ ન્યૂઝપેપર ઉઠાવીને પોતાના બાળકોને ઓઢાડે છે. અને ન્યૂઝપેપર ઓઢતાની સાથે જ આ બાળકો એકબીજાની સામે સ્માઇલ કરે છે. અને એમાંનો એક છોકરો એના ભાઈને કહે છે કે ભાઈ, આપણે કેટલા ખુશનસીબ છીએ કે આપણને ન્યૂઝપેપર ઓઢવા માટે મળ્યા. જેની પાસે ન્યૂઝપેપર પણ નહીં હોય એની શું હાલત થતી હશે. દોસ્તો, આ વાત આપણને બતાવે છે કે આપણી આજની જિંદગી છે ને એ કોઈનું સપનું છે, કોઈનું ડ્રીમ છે. અને આપણે આ ભૂલી જઈએ છીએ એટલા માટે આપણે ખૂબ દુઃખી રહીએ છીએ. આપણી પાસે જે નથી એને પામવા માટે આપણે એટલા બધા દોડ્યા છીએ અથવા દોડીએ છીએ. ખરેખર આપણી પાસે જે છે, આપણે જે મેળવ્યું છે અથવા ઈશ્વરે આપણને જે આપ્યું છે એની આપણે કદર કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે એનો આનંદ લેવાનું ભૂલી જઈએ છીએ. એમાંય પાછા સવાર ઉઠતાની સાથે જ આપણે જ્યારે સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરીએ છીએ ત્યારે આપણે સોશિયલ મીડિયા આપણને સતત એ વાતનો અહેસાસ કરાવે છે કે તમે ખૂબ દુઃખી છો, તમે બીજા કરતાં ખૂબ ઉતરતા છો. અને આપણે હર હંમેશ કમ્પેરિઝન કરીને પોતાની જાતને દુઃખી કરતા રહીએ છીએ. દોસ્તો, જે નથી એને પામવું છે, જે નથી ત્યાં સુધી પહોંચવું પણ છે, પરંતુ જે છે એના તરફ જો ધ્યાન જશે, એની જો કદર કરીશું તો આપણે એનો આનંદ લઈ શકીશું, એને માણી શકીશું. અને જે નથી એ પામવા માટેની આપણને હિંમત મળશે. ઈશ્વરનો આપણે આભાર વ્યક્ત કરીશું. તો દોસ્તો, પામવું છે, મેળવવું છે, ખૂબ મહેનત પણ કરવી છે, પણ સાથે સાથે જે મળ્યું છે, જે મેળવ્યું છે એનો આનંદ લેવાનું પણ ન ભૂલીએ. અને બસ આ જીવનને ખૂબ માણતા રહીએ. આભાર. થેન્ક યુ.